મને ગેસની ને કબજિયાતની બહુ તકલીફ હતી. એ મને માટી પટ્ટીથી અને પેટના મસાજથી અને એનીમાંથી બહુ જ સારું લાગ્યું, બહુ ફેર પડી ગયો એનીથી. પેટની ગરમી પણ ઓછી થઈ ગઈ ને આંખું બળતી હતી, આંખું પર જે પટ્ટી લાગતી હતી ને એ સારવાર મને નાની એવી પણ બહુ સરસ લાગી. એટલે હું બોલીને કહેતી બેનને કે મને માટી પટ્ટી તમે તાર 10 મિનિટ 5 મિનિટ વધારે રહેવા દો, મને આ ગમે છે. અને એનાથી મારું પેટ એટલું ઠંડુ રહે ને કે મને આ પેટની ગરમી બહુ વધી ગઈ હતી. અને એક્યુપ્રેશર પછી ફૂલ માલિશ બધી ટ્રીટમેન્ટ બહુ સરસ થઈ. આટલી મેં ધારી નહોતી. મારા સગા મને અહીંયા ફોનમાં પૂછે તો કે અમે ઉનાળામાં આવીએ એટલે અમારે જવું છે, અમારે 2 દિવસ જવું છે, કોઈ કે અમારે 5 દિવસ જવું છે, કોઈ કે મારી જેઠાણીને બહુ જ અત્યારે આંગળા બધું થઈ ગયું છે ને તો એના માટે અમે ત્યાં અત્યારે આવીએ. તાત્કાલિક ન સારું થાય, ધીરે ધીરે થશે, તમે નિરાતે આવો. એ કે અમારે સ્નાયુ ખેંચાઈ ગયા છે તો એને અમે અહીંયા લાવીએ. કીધું હા લાવો ખરા, પણ હું આ બધું પૂરું કરી લઉં ને પછી તમને બધું કહીશ. પછી મારે 2-3 દિવસ થયા ને ત્યાં મને અન્નપૂર્ણા ભોજનાલય માટે દાન આવકાર્ય છે.